हेलो विद्यार्थी मित्रों, हूँ डॉक्टर काश्मीरा सुतारिया। स्वागत है आपनो आजना विडियो में। આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ચેપ્ટર 3 માનવ પ્રજનન હ્યુમન રિપ્રોડક્શન વિશે, અને આ ચેપ્ટર અંતર્ગત આપણે ફલન ક્રિયા વિશે અભ્યાસ કર્યો. ફલન ક્રિયા બાદ નિર્માણ પામતું ફલિતાંડ એ નર તરીકે વિકસશે કે માદા તરીકે વિકસશે એ બાબત એટલે લિંગ નિશ્ચયન. તો આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું માનવ બાળકનું લિંગ નિશ્ચયન કેવી રીતે થાય છે. લિંગ નિશ્ચયન એટલે કે જાતિ નક્કી કરી નર જાતિ તરીકે વિકસશે કે માદા જાતિ તરીકે, તે બાબતનું જે નિર્ધારણ છે તેના વિશે આપણે આજના વિડીયોમાં અભ્યાસ કરીએ. અહીંયા આપણે ચાર્ટમાં જોઈ શકીએ છીએ કે શુક્રકોષ, એકકીય શુક્રકોષ જ્યારે એકકીય અંડકોષનું ફલન કરે છે અને જે ફલિતાંડ નિર્માણ પામે છે તે દ્વિકીય હોય છે. એટલે આમ ફલન બાદ જે દ્વિકીય ફલિતાંડ બને છે ત્યારે આ જ સ્ટેજે એટલે કે આ તબક્કે ફલિતાંડ જ્યારે નક્કી થાય છે ત્યારે એ ફલિતાંડ નર તરીકે વિકસશે કે માદા તરીકે વિકસશે તે આ તબક્કે નક્કી થાય છે. એટલે કે આગળ જે યુગ્મનજ છે એ યુગ્મનજનું ભ્રૂણ એ નર ભ્રૂણ બનશે કે માદા ભ્રૂણ, તે આ તબક્કે એટલે કે આ સ્ટેજે નિશ્ચિત થતું હોય છે. તો શાના આધારે નિશ્ચિત કરવામાં આવે છે? આપણે જીનેટિક્સમાં અભ્યાસ કરી ગયા કે આ જે બાબત છે તે રંગસૂત્રોના આધારે નક્કી થાય છે. રંગસૂત્રોની જો આપણે વાત કરીએ તો કોષની અંદર, કોષ કેન્દ્રમાં જે જનીન દ્રવ્ય છે એ જનીન દ્રવ્ય એટલે કે ડીએનએ જે છે એ ડીએનએ આ રીતના રંગસૂત્રમાં આયોજિત થઈ અને કોષ કેન્દ્રની અંદર ગોઠવાયેલું હોય છે. અને આના વિશે આપણે આ ટોપિક વિશે પણ આપણે ડિટેલમાં ક્રોમોસોમ એટલે કે રંગસૂત્ર કેવી રીતના બને છે અથવા તો જનીન દ્રવ્ય કેવી રીતના રંગસૂત્રમાં આયોજિત થાય છે તે આપણે અભ્યાસ કરી ગયા છે. એટલે કોષ કેન્દ્રમાં રહેલું જે ડીએનએ છે, ડીએનએ આ રીતે રંગસૂત્રમાં આયોજિત થયેલું હોય છે અને એ રંગસૂત્રોના આધારે છે તે જે સજીવો છે સજીવોમાં લિંગ નિશ્ચયન કરવામાં આવતું, લિંગ નિશ્ચયન થતું હોય છે. ખાસ કરીને આપણે જો માણસની વાત કરીએ અથવા તો માનવ લિંગ નિશ્ચયનની વાત કરીએ તો અહીંયા આપણે આ જે રંગસૂત્રનો ચાર્ટ જોઈ શકીએ છીએ તે માનવ કેરિયોટાઇપ છે કે જેમાં માનવમાં જોવા મળતા રંગસૂત્રો જે છે તેની ગોઠવણી છે. કેરિયોટાઇપ એટલે રંગસૂત્રોની ગોઠવણી, અને માનવમાં જે 23 જૂડ રંગસૂત્રો જોવા મળે છે તેની આપણને ગોઠવણી દર્શાવેલી છે. આ 23 જૂડ રંગસૂત્રોમાંથી 22 જૂડ રંગસૂત્રો જે છે તે દૈહિક રંગસૂત્રો છે, જે દૈહિક લાક્ષણિકતાઓ માટે જવાબદાર છે. પણ જે 23મી જોડ રંગસૂત્રની છે તે નર અને માદા બંનેમાં જુદી પડે છે. માદાની જો વાત કરીએ તો માદામાં એ બંને એક્સ પ્રકારના રંગસૂત્રો હોય છે, એટલે કે સમયુગ્મી એક્સ લિંગી રંગસૂત્ર દર્શાવે છે. જ્યારે નર જે છે એટલે કે પુરુષ જે છે તેમાં એક એક્સ લિંગી રંગસૂત્ર અને એક વાય લિંગી રંગસૂત્ર હોય છે. એટલે કે પુરુષ છે તે વિષમયુગ્મી છે, માદા છે અથવા તો સ્ત્રી છે તે સમયુગ્મી છે. એટલે આમ 22 જોડ દૈહિક રંગસૂત્ર વત્તા એક જોડ લિંગી રંગસૂત્ર છે તે માનવ કોષમાં જોવા મળે છે. અને દરેક સજીવોમાં આ જે રંગસૂત્રોની સંખ્યા છે એ રંગસૂત્રોની સંખ્યા તેના સજીવની જાતિ મુજબ જુદી જુદી જોવા મળે છે. અને જે રંગસૂત્રની પેટર્ન છે કે જેના આધારે લિંગ નિશ્ચયન થતું હોય છે એ પણ અલગ અલગ સજીવોમાં અલગ અલગ હોય છે, જેનો આપણે જીનેટિક્સમાં ડિટેલમાં અભ્યાસ કરેલો છે જુદા જુદા સજીવોની લિંગ નિશ્ચયન પદ્ધતિ વિશે. અને તેમાં માનવ લિંગ નિશ્ચયન પણ આપણે ભણી ગયા છે, પણ આ ચેપ્ટરના સંદર્ભમાં આ ટોપિકને આપણે અહીંયા ક્લિયર કરીશું, એટલા માટે અહીંયા જીનેટિક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે આ ચાર્ટ પણ અહીંયા મૂકેલો છે. હવે આપણે કીધું તેમ માનવ જે સ્ત્રી છે તેમાં XX અને પુરુષમાં XY લિંગી રંગસૂત્ર છે. એટલે જ્યારે માદા દ્વારા અંડકોષોનું નિર્માણ થશે, એટલે કે માદા દ્વારા જ્યારે એકકીય જનન કોષોનું નિર્માણ થશે ત્યારે એ એકકીય જનન કોષો જે છે તે એક્સ લિંગી રંગસૂત્ર દર્શાવશે. એમાં જે રંગસૂત્રો હશે તે એક્સ પ્રકારના હશે, એટલે કે બંને જે અંડકોષો છે અંડકોષોમાં અલગ અલગ રંગસૂત્રો નહીં હોય પરંતુ એક જ પ્રકારના એક્સ લિંગી રંગસૂત્ર હશે.
પરંતુ જ્યારે નર દ્વારા શુક્રકોષોનું નિર્માણ થાય છે ત્યારે તેમાં બે અલગ અલગ પ્રકારના લિંગી રંગસૂત્ર છે તે જોવા મળશે. બરાબર. કેટલાક શુક્રકોષો એટલે કે નરજનન કોષો જે છે તેમાંના 50% જે શુક્રકોષો છે તેમાં એક્સ લિંગી રંગસૂત્ર હશે અને 50% શુક્રકોષોમાં વાય લિંગી રંગસૂત્રો હશે. એટલે ખાસ યાદ રાખીએ કે માદા દ્વારા જ્યારે જન્યુઓ ઉત્પન્ન થશે તે બધા જ એક સરખા પ્રકારના હશે, જેમાં એક્સ લિંગી રંગસૂત્રો હશે. પરંતુ જ્યારે નર દ્વારા એટલે કે પુરુષ દ્વારા શુક્રકોષોનું નિર્માણ થશે ત્યારે તેમાં બે પ્રકારના શુક્રકોષો બનશે, જેમાંના 50% શુક્રકોષો એક્સ રંગસૂત્ર ધરાવે છે અને 50% શુક્રકોષો વાય રંગસૂત્ર દર્શાવે છે. હવે આ જ બાબત આપણે અહીંયા ચાર્ટ દ્વારા સમજીએ તો અહીંયા પિતૃ તરીકે પિતૃ છે, પછી ગેમેટ્સ એટલે કે જન્યુઓ છે અને ઝાયગોટ એટલે કે યુગ્મનદનું નિર્માણ છે. બરાબર. અહીંયા પિતા એક્સ વાય એટલે કે જે જનન કોષો શુક્રકોષો બનશે તેમાં એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અને વાય લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ. જ્યારે માતાની વાત કરીએ અથવા તો સ્ત્રીની વાત કરીએ તો તેમાં બંને એક્સ લિંગી રંગસૂત્રો છે, એટલે જે અંડકોષો નિર્માણ થશે તેમાં એક્સ લિંગી રંગસૂત્ર જોવા મળશે. બરાબર. હવે જ્યારે અહીંયા એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ દ્વારા એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતા અંડકોષનું ફલન થશે તો એ જે ફલિતાંડ બનશે ફલિતાંડમાં બંને એક્સ લિંગી રંગસૂત્ર હશે અને બંને એક્સ લિંગી રંગસૂત્ર એટલે એનો અર્થ એવો થયો કે એ જે ફલિતાંડ છે અથવા તો યુગ્મનજ છે તે આગળ માદા ભ્રૂણ તરીકે વિકસશે. એવી જ રીતના ફરીથી આ એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ દ્વારા જે બીજો જે જનન કોષ છે એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતા અંડકોષ તેનું ફલન થશે તો તેમાં પણ એક્સ લિંગી રંગસૂત્ર બંધારણ જોવા મળશે અને એ પણ માદા તરીકે અથવા તો સ્ત્રી તરીકે વિકસશે. જ્યારે વાયલિંગી રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ દ્વારા એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતા અંડકોષોનું ફલન થાય છે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે એક્સ વાય રંગસૂત્રીય બંધારણ છે તે ફલિતાંડમાં જોવા મળશે, એટલે કે એ જે ફલિતાંડ છે તે આગળ નર તરીકે વિકસશે. તો ફલિતાંડ નર તરીકે વિકસશે કે માદા તરીકે વિકસશે તેની જે શક્યતાઓ છે તે 50% રહેલી છે. એટલે કે 50% શક્યતા એ માદા તરીકે વિકસવાની છે અને 50% શક્યતા છે તે નર તરીકે વિકસવાની છે. એટલે મુખ્યત્વે એ નર તરીકે વિકસશે કે માદા તરીકે વિકસશે તેનો મુખ્ય આધાર છે તે કયા પ્રકારના શુક્રકોષ દ્વારા અંડકોષનું ફલન થાય છે તેના ઉપર રહેલો છે. જો એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ દ્વારા અંડકોષનું ફલન થાય તો એ જે ફલિતાંડ છે તે આપણે જોયું તેમ એક્સ લિંગી રંગસૂત્ર ધરાવે અને માદા તરીકે વર્તે. પરંતુ જો વાય લિંગી રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ દ્વારા અંડકોષનું ફલન થાય તો એક્સ વાય લિંગી રંગસૂત્ર છે તે ફલિતાંડમાં જોવા મળે અને તે નર શિશુ તરીકે વિકસે છે. એટલે કયા પ્રકારના શુક્રકોષ દ્વારા અંડકોષનું ફલન થાય છે તેના આધારે એ ફલિતાંડનું રંગસૂત્રીય બંધારણ નક્કી થાય છે, એટલે કે લિંગી રંગસૂત્રીય બંધારણ નિશ્ચિત થાય છે અને ત્યાર પછી તો કે તેના આધારે આપણે નક્કી કરીએ છીએ કે બાળક જે છે તે નર બનશે કે માદા બનશે. એટલે અહીંયા આપણે એવું સ્પષ્ટ રીતે કહી શકીએ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અથવા તો જીનેટિક્સના આધારે પણ આપણે અહીંયા બહુ સ્પષ્ટ રીતે એવું કહી શકીએ કે માનવ બાળકની જાતિનું જે નિશ્ચયન છે તે પિતા દ્વારા થાય છે, માતા દ્વારા નહીં. અને પિતા દ્વારા થાય છે એટલે જો રંગસૂત્રની દ્રષ્ટિએ વધુ સ્પષ્ટતાથી આપણે જો વાત કરીએ તો વાય લિંગી રંગસૂત્ર દ્વારા થાય છે, એટલે કે વાય લિંગી રંગસૂત્ર જે છે તે લિંગ નિશ્ચયન અથવા તો જાતિનું નિશ્ચયન કરવા માટે જવાબદાર છે. તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિક આપણે સારી રીતના સમજાણો હશે અને ખાસ કરીને એના આધારે 2 માર્કનો પ્રશ્ન બોર્ડ એક્ઝામ માટે નીકળી શકે છે, જેમાં પ્રશ્નોમાં તમને પૂછી શકે છે કે માનવ ફલનના અંતે નિર્માણ પામતું જે માનવ ફલિતાંડ છે તે નર તરીકે વિકસશે કે માદા તરીકે તે શેના આધારે નક્કી થાય છે.
અથવા તો માનવ ભ્રૂણનું લિંગ નિશ્ચયન કેવી રીતે થાય છે. આવો 2 માર્કનો પ્રશ્ન એ બોર્ડ એક્ઝામ માટે પણ નીકળી શકે છે અને MCQ તો આના આધારે બનશે જ તે, કેમ કે જીનેટિક્સ સાથે રિલેટેડ આ ટોપિક છે. એટલે જીનેટિક્સ અને આ ચેપ્ટર બંનેને કમેન્ટમાં પણ MCQ જે છે તે નીટ લેવલના પણ પૂછાઈ શકે છે. તો ટોપિકને સારી રીતના તૈયાર કરશો. આશા છે કે આપને આજના ટોપિક સારી રીતના સમજાણો છે. થેન્ક યુ.